नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 મેથ્સ ચેપ્ટર 1 માં પ્રક્રિયા સ્વાધ્યાય 1 નો પ્રશ્ન 2 ગયા લેક્ચરમાં પ્રશ્ન 1 તમને મેં સમજાવી ચૂકેલો છું। અહીંયા પ્રશ્ન 2 થી આપણે શરૂઆત કરીએ। ધારો કે w એ પૂર્ણ સંખ્યા છે। કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યાઓ ગણ છે તો f from w to w બરાબર n અયુગ્મ n શું છે? અયુગ્મ અને fn બરાબર n-1 એટલે અયુગ્મ હોય તો fn બરાબર n-1 વ્યાખ્યાયિત છે અને n યુગ્મ હોય તો fn બરાબર n+1 બરાબર એ આપણને આપેલું છે। તો વ્યાખ્યાયિત કરે તો f એ વ્યસ્ત સંપન્ન છે। શું સાબિત કરવાનું? f એ વ્યસ્ત સંપન્ન છે અને f ને શું કહેવાય? f વ્યસ્ત શોધો બરાબર। તો w આપણને ખબર છે, w નો ગણ 0 1 2 3 બરાબર અને fn બરાબર શું કીધું? n-1 તો n શું આવે? n કયો લેવા કીધેલો? અયુગ્મ અને બીજું fn n શું લેવા કીધેલો? યુગ્મ। આટલું વસ્તુ આપણને આપેલું છે બરાબર। તો હવે n વારાફરતી n બરાબર આપણે 0 મૂકી, 0 ને આપણે શેમાં ગણવામાં આવે? યુગ્મમાં ગણવામાં આવે। તો fn n+1 0+1 બરાબર 1 બરાબર। તો f0 શું આવે આપણું? 1 બરાબર। એને આપણે યુગ્મ કહેવાય, યુગ્મ એટલે યુગ્મ હોય તો યુગ્મમાં બરાબર યુગ્મ। ચાલો એક રીતે બીજું n બરાબર 1 શું છે આપણું? અયુગ્મ। ચાલો અયુગ્મ વેલ્યુ આમાં મૂકીશ f1 બરાબર 1-1 એટલે શેમાં મૂકવાનું આપણે? n-1 માં। તો 1-1 શું આવશે? 0 આવશે। એ જ રીતે n બરાબર 2 કોણ છે? યુગ્મ। યુગ્મનું વેલ્યુ આ 1 માં fn એટલે ડાયરેક્ટ આવા મૂકીએ આપણે 2 + 1 કેટલા? 3। ચાલો n બરાબર 3 કયું છે? અયુગ્મ બરાબર। તો fn કયું મૂકવાનું? n-1 3 3-1 કેટલા થશે? 2 બરાબર જોઈશે। 1 આવ્યું, 0 આવ્યું, 2 આવ્યું, 3 આવ્યું। એ પ્રમાણે આપણે જશું તો ક્રમમાં એ પ્રમાણે fn 1 લઈ લીધું વધારે 4 કઈ સંખ્યા? યુગ્મ f4 ચાલો 4 એ 4 યુગ્મ સંખ્યા તો 4 + 1 5 બરાબર 5 એ રીતે n બરાબર 5 લેશો તો 5-1 શું થશે? 4 થશે એટલે વેલ્યુ આપણી બધી અલગ અલગ મળશે બરાબર। તમે જોઈ શકો 0 લઈ તો 1 આવ્યું, 1 લઈ તો 0 લઈ તો 1 આવ્યું, 1 લઈ તો 0 આવ્યું, 2 લઈ તો 3 આવ્યું, 3 લઈ તો 2 આવ્યું, 4 લઈ તો 5 આવ્યું, બધું અલગ અલગ મળ્યું બરાબર। એટલે આપણે કહી શકીએ કે 0 is not equal to 1 અથવા તો કોઈ કહી શકીએ 1 is not equal to 1 તો f1 બરાબર f2 f એ શું છે? f એ એક વિધેય છે। ચાલો વ્યાપ માટે રેન્જ ઓફ f આપણને રેન્જ ઓફ f શું મળે? રેન્જ ઓફ f કેટલા મળ્યા? શું મળ્યું? પહેલું 1 પછી 0 પછી 3 પછી 2 પછી 5 પછી 4 આ રીતે મળશે। તો આપણને 0 1 2 3 4 મળશે એટલે રેન્જ ઓફ શું મળ્યું આપણને? w રેન્જ ઓફ w મળ્યો બરાબર। તો રેન્જ ઓફ w મળ્યો સમજી જવાનું આપણે શું કહી શકીએ ને? f એ વ્યાપ વિધેય છે। આ રીતે એક અને વ્યાપ, જો વ્યાપ વિધેય હોય તો આપણે f ઇનવર્સ નું અસ્તિત્વ છે બરાબર। તો ફરી એકવાર પહેલેથી આ દાખલો બીજા રીતે પણ થાય પણ આ રીતે થોડું સારું પડશે બરાબર। w આપણને આપેલા છે, આપણે ખબર છે કે જાણતી કિંમત 0 1 2 3 છે બરાબર। એના આધારે આપણે આ n અયુગ્મ છે તો n-1, n યુગ્મ છે તો n+1 બે વિધેય આપેલા છે આપણને। તો 0 મૂકે તો 1 આવ્યો, 0 શેમાં મુકાય? n+ યુગ્મ સંખ્યા ગણીએ આપણે એને બરાબર। અયુગ્મ n/1 એટલે આમાં મૂકવાના, n બરાબર 2 યુગ્મ એટલે ક્યાં મૂકવાના? 2 + 1 3 થઈ જાય, અયુગ્મ એટલે કે આમાં મૂકવાના 3-1 એટલે 2 આવ્યા, n બરાબર 4 આમાં મુકાય, 4 + 1 5 થાય। એ જ રીતે અલગ અલગ સંખ્યા મૂકી દઈએ એટલે અહીંયા આપણને બધાની વેલ્યુ 0 1 આવે, 1 આવે, 0 આવે, અલગ અલગ વેલ્યુ લેશો તો આપણને ફંક્શન પર અલગ વિધેય પણ અલગ અલગ મળે છે। તો વિધેય પણ અલગ અલગ મળે છે। તો f એ એક વિધેય છે। તો હવે વ્યાપ વિધેય માટે રેન્જ ઓફ f આપણો શું આવ્યો જવાબમાં?
1 આવ્યો, 0 આવ્યો, 3 આવ્યો, 2 આવ્યો, 5 આવ્યો, બરાબર. 4 આવશે ડોટ ડોટ એ પ્રમાણે ક્રમમાં 0 1 2 3 4 બધી સંખ્યા આવતી હશે એટલે શું આવે W. તો કહી શકાય f એ વ્યાપ વિધેય છે. જો વ્યાપ વિધેય હોય તો f ઇન્વર્સનું અસ્તિત્વ છે એ લખીએ. આ સ્ક્રીનશોટ પાડીને ઉતારી અહીં લખી પણ શકે સોક્રેટિસ આપણો આવી જતો છે. ચાલો અહીં f વ્યાપ છે આપણે સમજ્યું. f વ્યાપ આવી ગયું તો f ઇન્વર્સનું અસ્તિત્વ છે. f ઇન્વર્સનું અસ્તિત્વ છે. ચાલો f ઇન્વર્સનું અસ્તિત્વ છે તો એ આપણે શોધવાનું છે. f ઇન્વર્સ બરાબર શોધવાનું છે. એના માટે આપણે લખીએ જો n યુગ્મ હોય તો. ચાલો જો n યુગ્મ હોય તો આપણે જોયું n યુગ્મ હોય તો જવાબ શું આવે બરાબર. n યુગ્મ હોય તો જવાબ શું આવે આપણો અયુગ્મ આવે. જો n યુગ્મ હોય તો n + 1 શું આવે n + 1 અયુગ્મ બરાબર. હવે એ તમારે વિચારવાનું છે n યુગ્મ હોય તો n + 1 આપણું શું આવે અયુગ્મ. એટલે અહીંયા આપણે આ વસ્તુ જે તમે જોયો છે યુગ્મ કેટલા મૂક્યા 4 તો 4 વત્તા એ કેટલા આવે જવાબ 5. અહીંયા 2 મૂક્યા n બરાબર 2 મૂક્યા તો 2 વત્તા એ કેટલા આવે 3. એટલે તમારું n + 1 આ n + 1 n યુગ્મ સંખ્યા હોય તો n + 1 શું આવે આપણું fn + 1 અયુગ્મ આવે તે અયુગ્મ. તો આને આપણે એ રીતે દર્શાવવાનું n + 1 તો અયુગ્મમાં આપણે મૂકવાનું છે માઇનસ. કયા ફંક્શનમાં fn n - 1 અયુગ્મમાં n + 1 ક્યાં મૂકવાનું અયુગ્મ બરાબર. ચાલો તો આ કેટલા થવાના n + 1. તો f ને આપણે પેલી સાઈડ લઈ જાય તો શું થશે f ઇન્વર્સ n. તો આપણો f ઇન્વર્સ એક શું આવ્યો n + 1. હવે પેલી ફરી એકવાર જોઈ લો બીજું. ચાલો બીજું હવે એ જ પ્રમાણે જો n અયુગ્મ હોય તો n + 1 n - 1 n + 1 નહીં n - 1 શું આવે યુગ્મ. શું આવે યુગ્મ આવે. કઈ રીતે જો n બરાબર આપણો અયુગ્મ હોય n બરાબર અયુગ્મ 3 લઈએ તો 3 આપણે શેમાં મૂકીએ n - 1 માં જ મૂકીએ ને આમાં n - 1. એટલે આપણે અયુગ્મ સંખ્યા 3 એ n - 1 વાળમાં મૂકીએ તો 3 - 1 જવાબ શું આવે 2. એટલે n કોઈ અયુગ્મ સંખ્યા મૂકે તો આપણો n - 1 ની વેલ્યુ શું આવે યુગ્મ આવે. એના આધારે આપણે લખવામાં આવે fn - 1 બરાબર. શેમાં મૂકવામાં આવે યુગ્મ સંખ્યા. યુગ્મ એટલે આપણે કઈ fn બરાબર n + 1 માં મૂકવાનું બરાબર. તો n - 1 + 1 આ શેમાં મૂકવાનું આમાં. તો એ પ્રમાણે આ શું આવશે n - 1 + 1 n fn બરાબર. ચાલો આ પેલી સાઈડ n - 1 f ઇન્વર્સ n એટલે f ઇન્વર્સ n બરાબર n - 1 આ આપણા f ઇન્વર્સ મળ્યા છે બરાબર. ખ્યાલ આવતું છે. તો n યુગ્મ હોય તો n ઇન્વર્સ આપણું n + 1 અને n અયુગ્મ હોય તો f ઇન્વર્સ આપણું શું આવ્યું બરાબર n - 1. એ આપણે અહીંયાથી વ્યવસ્થિત f ઇન્વર્સનું અસ્તિત્વ છે ફરી એકવાર જોઈ લો. n યુગ્મ સંખ્યા આપણે લઈએ
એમાં કિંમત આપણે 2 + 1 4 + 1 0 + 1 મૂકશો તો જવાબ આપણો શેમાં આવશે? અયુગ્મમાં જવાબ આવશે. અયુગ્મમાં જવાબ આવે તો આપણી જે વેલ્યુ છે અયુગ્મવાળી વિધેયમાં એની કિંમત મૂકવાની. તો n+1 કિંમત તે અયુગ્મવાળીમાં મૂકવાની. આમાં એની જગ્યાએ n+1 તો આપણે n મળે f ઇન્વર્સ, કારણ કે આપણે f ઇન્વર્સ શોધવાના છે એના માટે આ છે. તો f ઇન્વર્સ n = n+1 ક્યારે? n યુગ્મ હોય ત્યારે. એવી રીતે સેમ જો n અયુગ્મ હોય તો અયુગ્મ માટેનું વિધેય આપણું આ છે n-1. તો એમાં વેલ્યુ મૂકવાની આપણને જો અહીંયા અયુગ્મ મૂકીએ 3 મૂકીએ 3 - 1 2 થાય, 5 મૂકીએ 5 - 1 4 થાય. કઈ વેલ્યુ મળે? યુગ્મ મળે. બરાબર. તો યુગ્મ વેલ્યુ આપણી પાસે વિધેય કયું છે? fn = n+1. તો એમાં n-1 મૂકવાનું, n ની જગ્યાએ n-1 તો એ શું મળે આપણને? n મળે. તો f પેલી સાઈડ ઇન્વર્સ તો f ઇન્વર્સ n = n-1. છેલ્લો આન્સર લખવાનો છે. બરાબર. લાસ્ટ આન્સર મેં ઉપર લખતો છે. તમારે આ લખ્યા પછી આ વસ્તુ લખવાનું f ઇન્વર્સ n બરાબર n+1 નીચે n-1. n+1 ક્યારે મળે? n યુગ્મ હોય તો અને n અયુગ્મ હોય તો. જોવા જાય તો આ એક વિચારવા જેવી બાબત છે કે આપણું વિધેય જે છે પહેલું સ્ટાર્ટિંગનું n+1 n યુગ્મ હોય ત્યારે અને n-1 યુગ્મ હોય ત્યારે સરખું થયું ને. બરાબર. એટલે શું મળે આપણને? આ ફક્ત fn. શું મળ્યું? f ઇન્વર્સ n = fn. ડાયરેક્ટ પણ યાદ રાખી શકે, કોઈ ખાલી જગ્યામાં પૂછાય તો આવું ફંક્શન આપેલું હોય તમને f ઇન્વર્સ શોધો કે f ઇન્વર્સ n બરાબર શું આવે? fn. બરાબર. એ ક્યારે પોસિબિલિટી આવે? પોસિબિલિટી f w to w. આના માટે w બંને પ્રદેશ અને સહપ્રદેશ જો સરખા આવે તો બંને ત્યાં સુધી f ઇન્વર્સ n બરાબર શું આવશે? fn જ આવશે આવા વિધેય માટે. બરાબર. તો તમારે અહીંયા f ઇન્વર્સ માટે અસ્તિત્વ છે, ત્યારબાદ આ લખવાનું, આના પછી આ લાસ્ટ પટે પછી તમારે આ વસ્તુ છે. ઓકે. Example 3. जो f from R to R fx बराबर x² - 3x + 2 द्वारा व्याख्यायित હોય તો f from fx સોલ્વ. બરાબર. એટલે આવતું છે જ આ વસ્તુ. તો f from R to R પહેલો દાખલો 2 માર્ક્સમાં પૂછાય તો આટલી વસ્તુ તો પહેલાં સ્ટાર્ટિંગમાં લખી દેવા. બરાબર. ત્યારબાદ f from fx તો અહીંયા fx શું છે આપણી પાસે? x² - 3x + 2. બરાબર. આ fx અહીં જે દેખાય ને fx તમને આ fx માં લખી જાય. હવે fx શું છે? એ x થઈ ગયો. શું થઈ ગયો? એ x થઈ ગયો. એ x ને ક્યાં મૂકવાનું? અહીંયા આગળ. આ 2x આગળ મૂકવાનું. બાકી બધું જ્યાં છે ત્યાં મૂકી શકાય. x² 3x + 2 આખાનો વર્ગ 3. બરાબર. x² જગ્યાએ x ની જગ્યા 3x + 2 અને છેલ્લે +2. ચાલો. a + b + c આખાનો વર્ગ એ જ તમારું છે મેન. બરાબર. એ મેન વસ્તુ તમારે અહીંયા ખબર હોવી જોઈએ. a + b + c આખાનો વર્ગ કરવાનો ખાસ. અથવા બીજી રીતે થાય આને a ગણો ને આને b ગણો, એ રીતે અલગ અલગ પણ કરવું એટલે કરી શકાય. બરાબર. આખું નહીં યાદ આવે a + b + c
નો વર્ગ એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ 2ab વત્તા 2bc વત્તા 2ca બરાબર. અહીં માઇનસ છે, માઇનસ પણ લઈ લેવાના, 3x લઈ લેવાના માઇનસ, એ પ્રમાણે આપણે લખી દઈએ એક્સનો વર્ગનો વર્ગ એ તમને આવડી જ જાય, એક્સનો 4 વત્તા માઇનસ 3xનો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2 બરાબર એક્સનો વર્ગ માઇનસ 3x ab આ a ને b છે, b માઇનસ છે આપણી પાસે 3x વત્તા 2 માઇનસ 3x 2 ab bc અને છેલ્લું cd 2xનો વર્ગ બરાબર. ધ્યાનથી લખો, તે ચૂકી ગયા તો આપણો આન્સર ખોટો આવશે. ચાલો 3 આ માઇનસ માઇનસ આપતા જઈએ બધાને 3xનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 9x ઓછા 6 અને આ વત્તા 2 ચાલો બરાબર એક્સનો 4 3 માઇનસનો બીજી ઘાત છે બરાબર એટલે આપણે શું કરવાનું 3 તારી 9xનો વર્ગ વત્તા 4 વત્તા આ કેટલા થવાના 3 6 માઇનસ એક્સનો વર્ગ ને એક્સનો 3 બરાબર ચલો વત્તા 2 4 તારી 12 12x વત્તા 2 4 એક્સનો વર્ગ માઇનસ 3xનો વર્ગ વત્તા 9x અને આ કેટલા થવાના -4 ચાલો બરાબરથી સાદરૂપ આપતા જઈએ તો કેટલા કેટલા આવશે આપણે જોઈએ બરાબર. ચાલો એક્સનો 4 એક્સનો 3 વાળો એક જ છે 6xનો 3 ચાલો એક્સનો વર્ગ 9xનો વર્ગ 9 ને 4 બરાબર 13 માંથી 3 એટલે કેટલા થવાના 10xનો વર્ગ વત્તા 10xનો વર્ગ. ચાલો પછી x વાળા કેટલા છે આ 12x ને 9x ચાલો 12 માંથી 9 પ્રમાણે કેટલા થશે 12 માંથી 9 ઓછા 3x ને અચળ પદ આપણું આ 4 ને આ 4 ઉડી જાય બરાબર. તો આ આપણો આન્સર રહેશે બરાબર. બુકમાં આન્સર ચેક કરી લેવો છે. એક્સનો 4 ઘાત 6xનો 3 ઘાત 10xનો વર્ગ ઓછા 3x 2 માર્કમાં પૂછ્યો તો પૂછી શકે. એક્ઝામ્પલ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 3 માર્ક્સ માટે બરાબર. વ્યવસ્થિત ધ્યાન આપો બરાબર. સાબિત કરો તો વિધેય f from r to x belongs to r -1 less than x less than 1 બરાબર. એની અંદર -1 less than x less than 1 fx બરાબર x upon 1 plus માનાંક x છે બરાબર. શું છે fx બરાબર x upon 1 plus માનાંક x છે. આપણે સાબિત કરવાનું છે એકીક અને વ્યાપ વિધેય છે. સાબિત શું કરવાનું છે એકીક અને વ્યાપ વિધેય. એ બે રીતે પણ આવી શકે. આપણે એ પ્રમાણે લેવાનું છે. આપણે પહેલાં f from r to r આ લખી દેવાનું બરાબર. x belongs to r -1 less than x less than 1 અને ફંક્શન આપણને આપેલું છે fx x upon 1 plus માનાંક x. હવે r મળી લેવાની છે વેલ્યુ x1 x2 સભ્ય આ બરાબર. તો એમાંથી પહેલાં નંબર 1 વિકલ્પ 1 પ્રમાણે વિકલ્પ 2 એવું આપણે લખવું પડશે. વિકલ્પ 1 એની ઘણા બધા વિકલ્પ આવશે. પહેલાં જો x1 0 કરતાં મોટું અને x1 0 અને 0 કરતાં મોટું
બેવું મોટું લઈ ગઈ તો આપણને ખબર પડી માનાંક x1 ઓલવેઝ શું આવશે x1 અને માનાંક x2 ઓલવેઝ શું આવશે x2 બરાબર એમ તો પેલા ફંક્શનમાં આપણે ઉપયોગ કરવાના છે ખ્યાલ આવ્યું છે 0 ને 0 કરતાં મોટો એટલે x1 માનાંક તો માઇનસ આવશે નહીં એ પ્રમાણે આપણે લઈ લઈએ fx1 બરાબર fx2 તો અહીં x1 upon 1 પ્લસ માનાંક x1 અને x2 1 પ્લસ માનાંક x1 છેદમાં 1 પ્લસ આ શું થશે x1 અને આ માનાંકનું શું થશે 1 પ્લસ x2 આટલું તો સમજ પડતી છે તમને બરાબર તો આ એને આ બાજુ બરાબર x1 1 પ્લસ x2 અને આ બાજુ x2 1 પ્લસ x1 બરાબર આપણે સાબિત કરવાનું છે એટલે બતાવવાનું છે આપણને ખબર છે x1 અને x2 આવી જશે પણ આપણને 3 માર્ક્સમાં પૂછાય તો આપણે એ વસ્તુ બતાવવું પડે x1 x1 x2 x2 x1 x2 અથવા x2 x1 જે લખેલું આ બંને વસ્તુ શું છે x2 બરાબર તો આપણે લઈ લીધું fx1 fx2 એટલે બંને શું આવ્યું x1 બરાબર x2 પહેલાં શું છે સેમ ઇન્ટિગ્રેટિંગ વિકલ્પ 2 વિકલ્પ 2માં આપણે ઊંધું x1 0 કરતાં નાનું અને x2 0 કરતાં નાનું તો માનાંક x1 માઇનસ x1 થશે અને માનાંક x2 શું થશે માઇનસ x2 થશે બરાબર એ રીતે ચલો સેમ લઈ લઈએ આપણે fx1 fx2 x1 1 પ્લસ માનાંક x1 અને x2 1 પ્લસ માનાંક x2 તો x1 upon આ શું થશે માઇનસ x1 આ x2 1 માઇનસ x2 તો એને આપણે સાદુરૂપ આપીએ એમ તેમ બરાબર તો x1 1 માઇનસ x2 x2 1 માઇનસ x1 સેમ સાદુરૂપ આપશો તો આપણો જવાબમાં શું આવશે x1 અને x2 આવી જશે ઓકે આ વ્યવસ્થિત લખી દઉં બાજુમાં જગ્યાનો ભાવ પછી લખીશું બરાબર એટલે બે વિકલ્પો 0 કરતાં x1 મોટો 0 કરતાં x2 મોટો બીજી વાર 0 કરતાં x1 નાનો x2 નાનો એટલે માનાંકનું માઇનસ આવી જાય માનાંકનું માઇનસ મૂકશું તો બંને સરખું જ થશે અહીં x1 x2 અને પેલી સાઈડ x2 x1 બંને સરખા છે ચિહ્ન ઉડી જશે અને આપણો આન્સર x1 અને x2 આવી જશે બરાબર એનું સાદુરૂપ આપશું તો તમારું x1 બરાબર x2 આવી જશે તે પ્રમાણે શેમાં લખી દેવું fx1 બરાબર fx2 બરાબર x1 બરાબર x2 બીજા વિકલ્પો માટે પણ હવે ત્રીજો વિકલ્પો અલગ અલગ વસ્તુ લેવાનું ચાલો વિકલ્પ 2 માં આપણે જોયું આમાં સાદુરૂપ છે x1 x2 આવી જશે તો fx1 બરાબર fx2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2 બીજો વિકલ્પ x1 0 કરતાં નાનું અને x2 x1 0 કરતાં મોટું અને x2 0 કરતાં નાનું એના માટે આ x1 માનાંક બરાબર x1 આવશે અને માનાંક x2 આવશે તો આ માઇનસ x2 આવશે બરાબર અહીં જોઈ લો તો આના પ્રમાણે આપણું fx1 શું આવશે fx1 શું આવશે x1 upon 1 પ્લસ x1 આવશે અને fx2 જ્યારે આ x1 0 કરતાં મોટું હોય તો અને અહીં x2 0 કરતાં નાનું હોય તો શું આવશે fx2 x2 1 માઇનસ x2 તો આ 0 કરતાં મોટું આવે અને આ 0 કરતાં નાનું આવશે એટલે બંને આપણે આ વસ્તુ x1 અને x2 શું લીધા અલગ અલગ તો x1 નોટ ઇક્વલ ટુ x2
તો fx1 નોટ ઇક્વલ ટુ fx. આ વસ્તુ આમાં યાદ રાખજો, આટલું લખવું પડશે તમારે. માનાંક x1 નું ધન છે x1, માનાંક x2 તો માઇનસ x2. તો એને આપણે અલગ લખ્યું છે. કેવી રીતે લખવું ને કેવી રીતે લખે તે પણ ચાલે, બંનેનું સરખું થશે નહીં. બંને અલગ અલગ તો એ પ્રમાણે અલગ અલગ આવશે. બરાબર. અહીં એ પ્રમાણે લખ્યું 0 કરતાં x1 મોટો, તો આ વટ્ટાવાળો મળશે. બરાબર. આ 0 કરતાં નાનો, તો આ 0 કરતાં નાનો વાળો મળશે. એટલે બંને x1 અને x2 અલગ અલગ છે, તો આપણે fx1 fx2 શું આવશે? અલગ અલગ. તે જ પ્રમાણે લખવાનું નહીં, તે જ પ્રમાણે x1 0 કરતાં નાનો અને x2 0 કરતાં મોટો, આ પ્રમાણે અલગ અલગ લેશો તો fx1 અને fx2 શું લખવાનું? અલગ અલગ. બરાબર. તો તે જ પ્રમાણે આ લખી દેવાનું x1 નોટ ઇક્વલ ટુ x2, તો fx1 નોટ ઇક્વલ ટુ fx2. સમજ પડી? બરાબર. આ વસ્તુ જરાક ખાસ ધ્યાન આપે. એક આને અલગ અલગ, આને અલગ, આ લખી કરે તે વિચારે, કોઈ બી એક લખી કરે. 0 કરતાં મોટું તો માનાંક લેટ હોય ધન આવશે, અને 0 કરતાં માનાંક ઋણ આવશે. તો બંને માટે આ અલગ ને આ અલગ છે, તો એવું વસ્તુ અલગ અલગ લીધું તો તેનો વિધેય પણ અલગ અલગ આવશે. બરાબર. તે પ્રમાણે આ વસ્તુ અલગ લીધી, બંને અલગ અલગ, તો વિધેય પણ અલગ અલગ જ આવશે. એટલે કહી શકીએ આપણે કે f એ એક વિધેય છે. f એ એક વિધેય છે. ઓકે. તો f એ એક વિધેય માટે આપણે કેટલા વિકલ્પો સોલ્વ કર્યા? 3 વિકલ્પો સોલ્વ કરવાના છે તમારે. હવે f વ્યાપ માટે. બરાબર. આ લખતા રહ્યું. વ્યાપ માટે 2 વિકલ્પો આપણે કરવું પડશે. વ્યાપ માટે 2 વિકલ્પો કરવું પડશે. બરાબર. એને જરાક ધ્યાનમાં રહે. આઉટર જોઈએ. હવે આપણે જે વસ્તુ લખવાના વ્યાપ માટે. ચાલો, વ્યાપ માટે y સભ્ય શું છે આપણી પાસે? -1 to 1. x સભ્ય r -1 less than 1 છે. બરાબર. આ માટે છે. બરાબર. તો એનો આપણે fx બરાબર y. fx બરાબર શું? y છે. fx આપણી પાસે માન. જો પહેલાં y એ શું છે? 0 અથવા 0 કરતાં મોટો, એના માટે fx y આપણે શોધીએ. બરાબર. તો fx 1 શું છે? x ઓપન, તો માનાંક આપણો શું છે? ધન હશે. આના આગળ. બરાબર. તો માનાંક y x ઓપન 1 પ્લસ x y. બરાબર. ચાલો, એ રીતે x બરાબર y 1 પ્લસ x y પ્લસ yx. x ને કરતાં બનાવવાનું છે આપણે x માઇનસ yx y 1 માઇનસ y x y. x બરાબર y ઓપન 1 માઇનસ y. આ થયું. બરાબર. વિકલ્પ એક લખોડ લખી શકે. વિકલ્પ 1. બરાબર. ચાલો, એના માટે આપણે પૂરું કરી નાખીએ. હવે લેવાનું fx બરાબર f. x શું છે આપણી પાસે? y 1 માઇનસ y. બરાબર. ચાલો, આપણી પાસે જે વસ્તુ લેવાનું છે અહીંયા માનાંક x હોય તો તે શું હશે આપણી પાસે? fx બરાબર 1/1 પ્લસ માનાંક x ની જગ્યાએ શું હશે? x હશે. કેમ? y આપણો 0 કરતાં મોટો હોય તો ઓલવેઝ આ માઇનસ આવશે નહીં. બરાબર. તો y ઓપન 1 માઇનસ y ઓપન આ x છે, અને 1 પ્લસ y ઓપન 1 માઇનસ y. ચાલો, બંનેનો લસાઅ છેદ છે શું થશે? ઉડી જશે. તો 1 માઇનસ y પ્લસ y. તો આપણું શું આવી ગયું? fx બરાબર y. બરાબર. fx બરાબર શું આવી ગયું? y આવી ગયું. તો એકવાર જો વ્યાપ માટે શું કરવાનું છે? વ્યાપ માટે શું કરવાનું? 0 કરતાં y મોટો હોય તો fx બરાબર x ઓપન 1 પ્લસ x યાદ રાખીએ. બરાબર. વ્યાપ માટે y સભ્ય જે છે તે આપણે સપ્રદેશ લખ્યો છે.
0 કરતાં y મોટો એકવાર અને એકવાર 0 કરતાં y નાનો લખવાનો તો તેના માટે fx બરાબર y અહીંયા fx નાનાવાળું શું લખવાનું છે y મોટો એટલે પ્લસ x વાળું બરાબર પ્લસ x વાળું લખ્યા બાદ સાદુરૂપ આપીને x ની વેલ્યુ આપણે y upon 1 minus y મેળવ્યું આપણને એના બદલે fx બરાબર જે રીતે આપણે કરતા છે તે fx બરાબર વેલ્યુ મૂકીને સાદુરૂપ આપે fx બરાબર શું થઈ ગયું y બરાબર હવે આપણો ત્રીજો પાર્ટ પ્રમાણે આમાં મેળવી છે બરાબર હવે વિકલ્પ 2 0 કરતાં y નાનો चलो सेम लई लेवानो હવે આમાં સુધારો કરી દે બી ચાલે બરાબર હવે વિકલ્પ 2 ચાલો વિકલ્પ 2 માં શું કરવાનું વિકલ્પ 2 y 0 કરતા નાનો બરાબર તો આપણે y 0 કરતા નાનો તો fx બરાબર x upon 1 minus x બરાબર તો પહેલું લઈ લઈએ fx બરાબર y તો x upon 1 minus x y तो x बराबर y 1 minus x बराबर एनु सादू x बराबर y ओछा yx बराबर y ओछा yx चलो करता कोने बनावना x ने बनावना x plus चलो y x ने बदले y बराबर प्लस થઈ જાય y तो x करता 1 plus x सॉरी y x तो x बराबर y upon 1 plus y आयु तो સેમાં મૂકી દેવાનું આપણે fx x y upon 1 plus y ચાલો આ આપણું અહીંયા fx વિધેય કરી લેવાનું છે આ લેવાનું છે માઈનસ વાળું એટલે y 1 plus y શું લખવાનું છે y 1 plus y છેદમાં 1 minus y 1 plus y બરાબર ચાલો સાદુરૂપ આપશો તો શું થશે બસા છેદ નીકળી જાય y તો આ 1 plus y minus y તો y આવી ગયું fx બરાબર y તો લખી શકીએ f એ વ્યાપ વિધેય છે એટલે એક એક વિધેય માટે તમારે 3 વિકલ્પ સાબિત કરવાના ચોથો લખી દેવાનો અને વ્યાપ વિધેય માટે 2 વિકલ્પ એકવાર 0 કરતાં y મોટું સિમ્પલ છે આપણે સુરેખ બહુપદીને આપણે ચેક કરતા તો સુરેખ વિધેય જે આવેલો હોય એને કેમ કર્યું fx બરાબર પહેલા fx બરાબર y લઈએ તે માટે x કરતાં બનાવી અને fx બરાબર માટે આપણે y લાવીએ એ વ્યાપ કહેતા તો આમાં ખાલી ઓપ્શન શું છે 0 કરતાં y વાળો ને એકવાર 0 કરતાં y મોટું વાળું નાનું લઈ તો માઇનસ એક્સ ને પેલામાં મોટું લઈ તો પ્લસ એ ફંક્શન લઈને આપણે સાબિત કરવું છે fx બરાબર y f એ વ્યાપ વિધેય છે 3 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લખીને 2 વાર કે 3 વાર પ્રેક્ટિસ કરજો બરાબર
એક્ઝામ્પલ 5 સાબિત કરો વિધેય f ફ્રોમ r ટુ r fx x સુધી એક એક છે બરાબર. તો આપણે પહેલાં f ફ્રોમ r ટુ r fx બરાબર x3 આ રીતે વિધેય દ્વારા પણ થાય એક્ઝામ્પલ, અને આપણે કિંમત દ્વારા પણ કરીએ. કિંમત દ્વારા એટલે x બિલોંગ્સ ટુ આપણે x બરાબર કેટલા લઈએ -1 લઈએ. f -1 નો 3 કેટલા થશે -1. x બરાબર 0 લેવું, f 0 0 નો 3 0. x બરાબર 1 લેવું, f1 -1 નો 3 શું થશે 1. x બરાબર 2 લેવો, f2 બરાબર 2. તમને એટલી આઈડિયા તો આવી જ જશે કે કોઈ પણ સંખ્યા આપણે એક્સમાં આર માંથી કોઈ પણ સંખ્યા લેવો તો સરખી વેલ્યુ તો આવવાની છે નથી. એટલે આપણે લખી શકીએ કોઈ બી એક x1 2 નોટ ઇક્વલ ટુ f1 બરાબર f2 બરાબર. બંને વેલ્યુ સરખી. એવી રીતે ઘણી બધી વેલ્યુ કોઈ બી હશે કે આને આ અલગ અલગ, તો જવાબ બી એનો અલગ અલગ આવશે. તો લખી શકીએ આપણે f એક વિધેય છે બરાબર. એવી જ રીતે તમે વ્યાખ્યા લઈને બી ગણવું હોય તો x1 અને x2 લઈને બી ગણવું હોય તો ગણી શકાય. એ થોડીક લોંગ રીત થઈ જશે બરાબર. એમાં પૂર્ણવર્ગ બહુપદી બનાવવું પડશે તમને બરાબર. તો આવી રીતે આપણે લખી શકીએ, અંદાજ લગાવી શકીએ કે કોઈ બી વેલ્યુ અહીંયા x ની લેશો તો તેનો જવાબ અલગ અલગ જ આવશે આપણો બરાબર. આ રીતે લખીએ.